સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન મામલે મોટો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે પકડાયેલા રખડતા શ્વાનને છોડવા જોઈએ નહીં। નસબંધી અને રસીકરણ પછી જ પકડાયેલા શ્વાનને છોડવા જોઈએ। જે શ્વાનો હડકવાથી સંક્રમિત હોય અથવા તો જેમનું વર્તન આક્રમક હોય તેમને નહીં છોડવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે જાહેર સ્થળોએ શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ રહેશે। રખડતા શ્વાનને ખોરાક આપવા માટે અલગ ઝોન બનાવવા માટે સુપ્રીમ કોર્ટે મહાનગરપાલિકા અને પાલિકાને આદેશ આપ્યો છે। શ્વાન પકડવાની કામગીરીમાં કોઈ પણ વ્યક્તિ અવરોધ ઊભો કરશે તો તેની સામે પણ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે। જે વ્યક્તિ અવરોધ ઊભો કરશે તેને 25,000નો દંડ ફટકારવા આદેશ કરાયો છે। જે એનજીઓ અવરોધ ઊભો કરશે તેને 2 લાખ રૂપિયાનો દંડનો આદેશ કરાયો છે। સુપ્રીમ કોર્ટનો આદેશ આખા દેશમાં લાગુ પડશે। રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા આજે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આ ચુકાદો ડોગ લવર્સના ફેવરમાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે વડોદરાના ડોગ લવર્સ છે, સાથે સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, જે રીતના સુપ્રીમ કોર્ટે કીધું છે કે તમામ ડોગને શેલ્ટરોમાં પૂરી રાખવા યોગ્ય નથી, માત્ર જે હડકવાગ્રસ્ત હોય અથવા તો જે એગ્રેસિવ હોય તેને શેલ્ટરોમાં રાખવા, બાકીના તમામને મુક્ત કરવાનો આદેશ કર્યો છે। સાથે એવું પણ કીધું છે કે જાહેરમાં તમે હવે કૂતરાઓને નહીં ખવડાવી શકો। ये बाबत आपने શું કેવું છે? सर, इसके लिए हम लोग ये सरकार से एक तो अपील करना चाहेंगे, जैसे हड़कवा का कुत्ता आपने बोला है, हड़कवा में कैसा होता है कि काफ़ी सारी बीमारियों में भी उनको लार गिरता होता है, तो उस लार में पब्लिक क्या बोलती है कि उसको हड़कवा हो गया आके ले जाओ। वो ऐसा नहीं है। पहले तो वीएमसी की टीम को आना चाहिए, प्रॉपर चेक करना चाहिए वो बीमार है या उसको रैबीज है, पहले तो वो उनको पूरा करना चाहिए, फिर उसके हिसाब से उसको शेल्टर होम में लेना चाहिए। दूसरी बात, आपने जो फीडिंग का बताया, फीडिंग में ऐसा है कि जाहिर में खिला नहीं सकते, बट हर एक कुत्ते का एक पॉइंट है, ठीक है, और खाना हर कुत्ते का एक हक है, उसको उसके पॉइंट पे ही खाना दिया जाए, ये हमारी अपील है। શું માનો છો, આજનો ચુકાદો ડોગ લવરના ફેવરમાં છે કે પછી જે લોકો એના વિરુદ્ધમાં ગયા હતા કોર્ટમાં એમના ફેવરમાં? અહીંયા હું ફેવર કે વિરુદ્ધની વાત નથી કરતો। અહીંયા હું એકી સાથે હળીમળીને રહેવાની વાત કરું છું। અહીંયા હવે પોઈન્ટ્સની જ્યારે વાત મેં કીધી પોઈન્ટ્સમાં, તો એમાં કોર્પોરેશન ડોગ લવર્સને બોલાવીને કોર્પોરેશનના જે તે વોર્ડમાં કે ભાઈ જે તમારા વિસ્તાર જે વિસ્તારમાં તમે ફીડિંગ કરાવી રહ્યા છો, જે તમારા પોઈન્ટ છે એ પોઈન્ટ અમે એમને જણાવી શકીએ છીએ। એક રજિસ્ટ્રેશન ડ્રાઈવ ચલાવી શકે છે કોર્પોરેશન કે ભાઈ આટલા વિસ્તારમાં આટલા પોઈન્ટ્સ માટે અમારી અરજીઓ આવી છે અને એમને અમે ફીડિંગ પોઈન્ટ તરીકે ડિક્લેર કરીએ છીએ। તો સ્વેચ્છાએ મને બી વાંધો નહીં આવે, ડોગ્સને બી વાંધો નહીં આવે અને કોર્પોરેશનને બી વાંધો નહીં આવે, અને એક સમજૂતી મળી જોડીને આ કામ થઈ શકે છે અને બધા માટે સારું છે, ડોગ માટે બી, ફીડર્સ માટે। કે કોઈ કામગીરીમાં વિક્ષેપ ઊભો કરશે તો 25,000નો દંડ કે 2 લાખનો દંડ કરવામાં એને બી અમે બિરદાવીએ છીએ। એનું કારણ છે કે અમુક વખતે અમુક વિક્ષેપ થતા હોય, ટકરાવ થતા હોય, પણ એ ટકરાવના કારણ જુદા હતા। અત્યાર સુધી ફેસલો એક તરફી હતો કે ના બસ બધાને પકડીને લઈ જવું છે, એટલે વિરોધ થતો હતો। અને આમ બી ગાડીઓ આવે તો સોસાયટીનો કોઈ બી વ્યક્તિ કમ્પ્લેન કરે એટલે જ્યાં 6 ડોગ હોય, 7 ડોગ, 8 ડોગ હોય, એકને બીમારી હોય તો બધાને ભરીને લઈ જાય, તો એ પ્રમાણેની કામગીરી ચાલતી હતી, માટે વિરોધ થતો હતો। પણ હવે બહુ સ્પેસિફિક રૂલ છે, બહુ સ્પેસિફિક ઓર્ડર આવી ગયો છે, તો અમને એમાં કોઈ વાંધો નથી। જો એમને હડકવો છે અને એને ખરેખર સ્ટરલાઇઝેશન અને વેક્સિનેશન જરૂર છે, તમે લઈ જાઓ અને ફરી પાછો ઓર્ડર તો એ પ્રમાણે જ છે, તમે લઈ જાઓ અને પછી પાછું વેક્સિનેશન કરાવીને તમે પાછું એ જગ્યા મૂકી જાઓ। હડકવાવાળા